તમારી જાત ના મારા દીકરા ફોન ચોરીને ભાગ્યા. હાલ તો તું એતો ના ભેગો લાય ફોન લાય ફોન કરશો હવે સોરી સાના મનામ ઘર ભેગા થાવ હાલતી નો 1000 રૂપિયાનો ચલાવો ને હવે આમ નીકળ ને હવે જોઈ લીધું તો તને આઈ ઓય બાપા જો દાદા સાંભુ પડી ગયું ને મારા ઠાઠા લાલ થઈ ગયા. ઓય બાપા ટકો ભેગો થાય ને એટલી વાર એ મજા પોલીસના લુગડા પહેર્યા એટલે આમ મારવાનું. એક નાનું એવડું ડબલું સંગતમનું સોયરું તું આપણે. ટકો ભેગો થાય ને જો ગદડા વારી કરીને ગાડી જોતું. તારો બાપ એવું ન કરાય. આપણે કોકનો ફોન છોડ્યો તો આપણા ઠાઠા લાલ કરી નાખ્યા અને એને ગાડીમાં ગદાડા ઘા કરી તો આપણો શું હાલ કરે? એનું કઈક કરવું જોઈશે. મને થાય છે શું કરવું આનું તો કઈક વિચારવા દે. મારી પાસે મસ્તીનો આડિયો છે. આપણી દાઈ ઉતરી જશે અને આપણે પૈસા વાળા થઈ જઈશું. એવો વરે શું આડિયો ઈ ખબર મસ્તીનો આડિયો છે. કેત ખરા આ બાજ આવો. સમજો તમારી બેન પોલીસ વાળું બની જવાનું અને હું કેદી બની જાઉં બરોબર. અને પછી તમારે બેન રહ્યું ને મને બધાના ઘરે લઈ જવાનો અને કહેવાનું કાંઈ તારો માણા હે. હું કહીશ હા સાહેબ આ બાજુ દાયો હતો એટલે તમારે બેને કહેવાનું હાલો એ બધા આમ બહાર આવો અને મને ઘર અંદર મોકલી દેવાનો. પછી હું બધો હાથ ફેરો કરી લઈશ અને પછી આપણે બેન વહી જવાનું બધાને. હાય ઈ તરડું હારામ હારું આ કિરિયાનો કુબાપ ના હે જાય તો પોલીસ ની આબરૂ જાય આપણી થોડી જવાની. હા અને આપણે પૈસા વાળા થઈ જાય. વાહ જાડિયા વાહ. હાલો તો કિરિયા હાલો. આખું ગામ લૂંટી લેવું હેવી રીતે. પણ એ બધું ઠીક. કપડા કોની પાસે પોલીસ ના કહી દે. હા ઈ કપડાનું થઈ રહી છે ઉપાધિ ન કરો હું ગોઈટલેસ તમ તાર ગોતલે જ ને તું. હા તો હાલો બેહું જ નથી. આપણે પૈસા વાળા થઈ જઈશું અને કાપ મારી લેવો છો તો જોયું ને જમાદાર કેવા માર્યા મારા દીકરા ફોન ચોરીને ભાગતા હતા. બોલો સાહેબ તમે માર્યા તો ખરાબ એને જવા નહોતા દેવાય ને જેલમાં ખોઈ દેવાના હતા. એ જમાદાર આવડી કમથી ચોરી કરી છે એમાં જેલમાં ન પુરાય. એક તો જેલમાં આપણે જગાઈ નથી તમને ખબર છે ને. હવે માયદા જિંદગીમાં ચોરી ન કરે એવા એને કરી દીધા. હું શું કહું છું જમાદાર સા પાણીનું જ કંઈક કરો. રહ્યો ઓર્ડર મેળ દો આવે તો ભલે નકર થયું એ ટીટલી વાળા અહીંયા જઈ જા. વાહ કેવો લાગી અસલ પોલીસ વાળા. હવે પછી ટીટિયા લુગડા ક્યાં લાવ્યો તું? લે તાર બાપ તને નથી ખબર હું પેલા ખબર બધું સોરી રવિવારે વેસવા જતો તો આ તો બીજો બધો સોરેલો અમારે વેસાઈ ગયો અને આ કોઈ લઈ જ નથી જતું કાકા. આપણે કામ આવી ગયું. હા પણ તારી માને કાકા લુગડાનો માપ તો કઈ ખારો લાવે ને આમ જો તમારો ફાંદો દબાય છે. એટલે આને તું કઈ કે નહીં લા નકરું હરામનું ખાધું છે પણ ફાંદા જ નીકળે ને તારું માપ ક્યાં લેવા જાવું? હાલતો થા તું આમ હાલતો થા. હા એ બધું જ આવે જો આપણો આડિયો કમ્પ્લેટ હે ને મગજમાં. એક નંબર આઈડિયો છે તમે તારે ઉપાધિ ન કરી. હા તો વાંધો ને ભૂલતા નહીં હો ને માઠા ખવડાવશો તમે. અરે ન ભૂલી. હા તો વાંધો નહીં હાલો એ હું તને હું કહું છું એ ગરમ પાણી મૂક્યું એ હા અને ઓલા ગરાણા બરાણા બધા ધોઈને સાફ કરીને રાખ્યા છે ને? આ ઈ ઘરમાં મૂક્યા હે મેં. હા એમ આપણે હમણાં લગ્નમાં જવાનું છે. છોડી તું ઝાડવાનું પાણી પાઈ દે બધાને પાઈ દે. હાલો તૈયારી કરો સાહેબ. હા પેલા આ ઘરે ચેક કરી લેવી. હા વાંધો નહીં જાવ અંદર ચેક કરો. એટલે હે સાહેબ શું હે આ બધા આમ શું હે? હા એક કેદી અમારે ફરાર થઈ ગયો છે અને એને આ ઓળખે છે એટલે આ કહે છે કે આ ગામમાં આવ્યો છે એટલે આ ગામમાં ઘરે અમારે ચેક કરવાનો છે કે કેદી ક્યાં છે. હા એ બરાબર પણ હું તો આ ગામનો સરપંચ છું. હા આવી રીતે ઓળખું કુછલો સરપંચ ને તું.
હા અને સાહેબ તમે ઓલા ટકલું સાહેબ નો આયા એ ટકલાની બદલી થઈ ગયા, ટકલા બકલા ગામમાં નો આલે હાઈવેમાં મૂકી દીધો. આ તે ગામમાં તપાસ કરો, અમારા ઘરે કોઈ આવ્યું છે નહીં. પણ અમારે કમિશનર સાહેબનો ઓર્ડર છે ઉપરથી બધું ચેક કરવું પડે ઘરે ઘરે. એ તમે અંદર જાઓ ચેક કરો તો. અંદર કોઈ માણા નથી ને? ના હાલો બધે બાર વી આયા? હાલે બધા બહાર. હા તો હાલો આપણે અંદર ચેક કરી લેવી. ચેક કરો હોય એટલું બધું લઈ લેજો, બરાબર? એ વાંધો નહીં. હા, અને સાહેબ તમે તો ક્યારે આવતા નથી ના પહેલી ખેલ આયા. આ નવા મુકાણો હું અહીંયા. નવા મુકાણા હો. હા, ઓલા ભાઈ નવા લાગે છે. આ બધાય નવા જ છે અહીંયા. એ ટકલાની બદલી થઈ ગઈ. એટલે ઉતાવળ રાખો. એ બે ત્રણ પેટી જોઈ લેવી. હા વાંધો નહીં, પેટીમાં જોઈ લ્યો, હોય તો લઈ લ્યો તમ તારે. એટલે પણ પેટીમાં કેદી હોય કોઈ? પેટીમાં તમે હંતાડી દીધો, તમને થોડી ખબર હોય? ચેક તો કરવું પડે ને મારે. પેટીમાં હોય કોઈ કેદી? હા તમે સાન બનાવી રહ્યો, હમણાં જોઈ લઈશું બધું. હાલો ને કા નથી સાહેબ આયા નથી હો. નતો? ના આયા નતો. એટલે હતું જ ખરું ને આમ? હા ઈ મતો ખરા પણ આયા નતો. આ તો વાંધો નહીં, હાલો હાલો બીજા ઘરે ચેક કરતે. હાલ મારા દીકરા આ પોલીસ પહેલી ખેલ આયા. આ હા નવા છે. હવે જે હોય હાલો આપણે લગ્નમાં જવાનું છે. આ બેટા તું ઓલા ઘરાણા લેતી આય મારા. અને હાલો હવે આપણે તાર બોનના લગ્નમાં જવું હોય ને હા તે લાય બેટા લાય. બાપુ ઘરાણા તો નથી. ઘરાણા નથી એ તું જા ખાય કા ઘરાણા કેસે નથી. હા મારા દીકરા બોલ્યા નહીં હોય ને મને એના માથે થોડીક સંખ્યા તો જતી હતી. તમારા તો હું મારે નહીં. તો નક્કી બોલ્યા ગયા ને નતા હમણાં આવ્યા એ પોલીસ વાળા લઈ ગયા. લે ટકલુ સાહેબને ફોન કરી દઉં. હા કરો. એ હાલો ટકલુ સાહેબ તમારી બદલી થઈ ગઈ છે. એ તો કોક અમારા ઘરે પોલીસ વાળા આવ્યા હતા અને અમારા ઘરે કે તમારું ઘર ચેક કરવું છે એમ કરીને ઘરાણા લઈ ગયા. તમે ગાયે ઘા આવો. હા હું ફતેપુરનો સરપંચ જ બોલું છું. એ હા હમણાં સાહેબ આવે. સાની રે તું સાની રે બધા ઘરાણા પાસે આવી જાય છે. જમો પડી ગયો જમો. યેલા લીધું કેટલું કીધું તમાર બાપ? અરે ઘણો મોટો દાબ માર્યો છે. નો હોય. એ શું લીધું દેખાડ તો ખરા. આ હોનાનો સેન મોટો. આ હે હાલે આને તમારા જેને ટોપીમાં જ કાઢ્યું. બીજું રાખવું પડે ને, બીજે ક્યાં ભરાવું? આમાં ગીસાઈ નથી. 4-5 લાખનો માલ છે. એ જામો પડી ગયો. અરે કિસાન ગયા. હાસો જો બધું પાડ જતો ને સાઈન. નો પાડું અમારા જીવના કોયડા હાસવું. હા એ હવે ઘણો તાપ થઈ ગયો, હવે આપણે વયા જાવી. એટલે ગધાડા તારો બાપ હજી ચોરી કરવી છે અને પછી રહ્યું ને આપણે વિદેશમાં સેટલ થઈ જવું છે. પછી આખી જિંદગી કામ જ નહીં કરવું પડે. હા હજી મોટો તાપ મારી દે, હજી મોટો. હાલો તો હાલો જટ. હાલો હાલો. હવે કોના ઘરે તાપ મારવો? એ તું સાની રે હમણાં સાહેબ આવે ને એટલે બધા તારા ઘરાણા પાસે આવી જાય છે. રોવા ધોવાનું બંધ કર. સાંજે બેટા તું ઈ જો સાહેબ આયા. હા આયા જો. બોલો હું સરપંચ ઉઠી અને હું ભૂલ ખાઈ જો. હે સરપંચ શું સોરાઈ ગયું તમારું? એ સાહેબ અમારા ઘરે 4-5 લાખના ઘરાણા ચોરાઈ ગયા. પણ સરપંચ તમે ગાંડા થઈ ગયા છો કે શું છે? મારી બદલી થાય તો તમને ખબર ન પડે? પણ સાહેબ મેં એ કીધું મેં કે ટકલું સાહેબ આવે તમે તો કે ટકલું બકલું સાહેબ આ નો હાલે. એ તો કે રોડ માંથી એને બદલી થઈ ગઈ. ન હોય હા એ બધું જવા દ્યો. આ ગયા કઈ બાજુ? એ તો જા આમ ગયા. હા આ તો અમારા ઘરાણા ચોરી લીધા 4-5 લાખના પણ ગામના કેટલા એના સોર છે. હવે હાલો એને ગાય ગા પકડો. હાલો બેહો ગાડીમાં દેખાડો. હાલો Thank you.
એ ડોવા હમણે ભેંસ વેચીને આવ્યો ને 1 લાખ રૂપિયા એ લાય. પણ ડોશી ભલે ને રહ્યા ને ગીંજામ. એ તને નથી દેવા. તું શા અહીંયા પાડીને આવી સોરે બેવા દે લાય. એ હાલે બટા રાધા આ પૈસા 1 લાખ રૂપિયા હે ભેંસના એવડા પટારા મુદ્દે જા. હા બા હારું હાલો હું મૂકી દઉં હો. યા જા. અને તું હું પગ કચરે કઈ કામ કર. લાડવાનું પગ કચરો આમ જા. આ ડોવાનું અમારે શું કરવું? એ સાહેબ તમે અહીં ક્યાંથી? અમારા ઘરમાં કોઈએ કાંઈ કર્યું નથી. ભલે કોઈ કાંઈ ન કર્યું હોય, અમારો એક કેદી ફરાર થઈ ગયો છે અને આ ગામમાં ગરી ગયો છે, એટલે અમે ચેક કરવા આવ્યા હેવી. પણ સાહેબ અહીંયા તો કોઈ આવ્યું નથી. તમારા ઘરમાં કેટલા માણસો છો? આ તમને દેખાયું એટલા. એ આમાંથી ને કઈ નથી ને? આમાંથી સાહેબ કોઈ નથી હો. હા તે ઘરમાં જોવો સાવ ઘરમાં ગીરી ગયો છે. હાલ. સાહેબ અહીંયા કોઈ કર્યું નથી. પણ અમારે ચેક કરવાની ફરજ છે. તમે ચેક કરો જાઓ. પણ આમ જો હોય એટલે લઈ લીજો અંદર બધું. એ વાંધો નહીં, નો સાહેબ કેવું પડે. એ સાહેબ હોય એટલે શું? અરે કેજી હોય તો લઈ લીજો એમ કહું છું, મૂકી ન દેતા. હા સાહેબ. હાલો તમે રાખો. એ પટારામ હું જોવે છે? પટારામ થોડો કેદી હોય? પણ એમાં તમે મૂકી દીધો તમને થોડી ખબર હોય. એ સાહેબ એ પૈસા ક્યાંય લો છો? એ પૈસા તો અમારા છે. તો ક્યાં પૈસા લીધા? એ, હાલો હાલો તમે હાલો. નથી ને હાલો કાંઈ નથી અહીંયા, હાલો સાહેબ. હાલો હાલો એ સાહેબ ઈ પૈસા અમારા ઉભા રહ્યો. એ હાલો હાલો વાને જાવી. ભાગો 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 ભાગો. તમારી જાત લાવ, આગળ આવો. મારા દીકરાઓ પોલીસના લુગડા પહેરીને ચોરી કરે છે. કરીશ હવે? ના સાહેબ. હે? અહીંયા હાલ તો. મારા દીકરાઓ એકવાર મોબાઈલ ચોર્યો અને પાછા જવા દીધા તો પાછી મોટી ચોરી કરે છે. ઓય મળી જાય. ઓય બાપા. હા સાહેબ આ ઈ જ છે. સરપંચ આ હું કેતો તો ઓલો ટકલો બકલો ઈ વૈયા ગયા. હે હા હા. તારી માને ઓય મળી જાય. ઓય બાપા. બોલીશ હવે? હે ના સાહેબ જવા દો ને. અહીંયા હાલ તો. તને કેદી બનવાનો બહુ શોખ છે ને? હે સાહેબ હું થોડો જ નથી. ઓય બાપા. કરીશ હવે આવા ધંધા? ના સાહેબ જવા દો લે. એ આ ઘરેણા રૂપિયા ને બધું કાઢો હાલો. હાલ્યો રૂપિયા ગરાણા તો અમે અહીંયા સરપંચના ઘરે મેકીને આવ્યા. ઈ નથી. તારી જાતના આયધા ફટાફટ હાલ. કાઢું. મારા દીકરાઓ ચોરીઓ કરે છે બોલો. હાલ્યો આ. હાલો આ માલતી ના થાવ. આજ તો તમને બરફની પાઇપ ઉપર હુરાઈ ને મારવા છે. હાલો આ માલતી ના થાવ. હાલે અને છોડતા નહીં હો હવે. આ સરપંચ આને હવે છોડવા જ નથી, આને જેલમાં જ રાખવા. હાલે આમ બેહો હાલો. ચાલો હાલો દાદા બટા આપણે. લ્યો તમારા બાપ પકડાઈ ગયા. હવે હવે શું? ખીચડી ખાઈશું. હા હા